શાહે આજે બિહારની અંદર એક સભાની અંદર એક એવી ચાલાકી વાપરી દીધી અને જે મહાગઠબંધનના લોકો જે આરોપ લગાવી રહ્યા છે કે એનડીએનો મુખ્યમંત્રીનો ચહેરો કેમ જાહેર નથી કર્યા, એનો આડકતરો જવાબ અમિત શાહે આપી દીધો છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી રોજ પડેને ઇન્ટરેસ્ટિંગ બની રહી છે, કારણ કે 6 નવેમ્બરે એક તબક્કાનું મતદાન છે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે છે અને 14 નવેમ્બરે પરિણામ જાહેર છે. એટલે 14 નવેમ્બરે બિહારમાં મુખ્યમંત્રી કોણ બનશે એ જાહેર થઈ જશે. ભારતીય જનતા એટલે એનડીએ હજુ સુધી સીએમનો ફેસ જાહેર નથી કર્યો, પરંતુ અમિત શાહે આજે બિહારની અંદર એક સભાની અંદર એક એવી ચાલાકી વાપરી દીધી અને જે મહાગઠબંધનના લોકો જે આરોપ લગાવી રહ્યા છે કે એનડીએનો મુખ્યમંત્રીનો ચહેરો કેમ જાહેર નથી કર્યા, એનો આડકતરો જવાબ અમિત શાહે આપી દીધો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. બિહારની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે દરભંગાના અલીનગર વિસ્તારની અંદર ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુરના પ્રચાર માટે ગયા હતા. મૈથિલી ઠાકુર બિહારમાં બહુ જ એકદમ લોકપ્રિય લોકગાયિકા છે અને મૈથિલી અને ભોજપુરી ભાષામાં એ ગીત ગાય છે અને ભાજપે આ વખતે અલીનગરથી મૈથિલીને ટિકિટ આપેલી છે. હવે અમિત શાહે આ જે સભા જાહેર સભા હતી એમાં મહાગઠબંધન પર નિશાન સાધીને એવું કીધું કે લાલુ પ્રસાદ યાદવ એમના દીકરા તેજસ્વીને બિહારના મુખ્યમંત્રી બનાવવા માગે છે અને સોનિયા ગાંધી એમના દીકરા રાહુલ ગાંધીને પીએમ બનાવવા માગે છે. હું એમને જાહેરમાં સંદેશો આપવા માગું છું કે દેશમાં પીએમ અને બિહારમાં સીએમની ખુરશી ખાલી નથી. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને બિહારમાં નીતિશ છે. એમણે એમ પણ કીધું કે ભાજપ પરિવારવાદની રાજનીતિને માનતું નથી અને ભાજપ જ એક એવી પાર્ટી છે કે જે યુવાનોને તક આપે છે. હવે આ વાત અમિત શાહે શું કામ કીધી કે નીતિશ બિહારમાં છે અને દેશમાં પ્રધાનમંત્રી મોદી છે? તો આ વાત સમજવા જેવી છે કે સૌથી પહેલાં થોડા સમય પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો ઇન્ડિયા ટીવીમાં એક ઇન્ટરવ્યૂ હતો અને ઇન્ડિયા ટુડેના ઇન્ટરવ્યૂની અંદર અમિત શાહને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે બિહારમાં મુખ્યમંત્રી કોણ, તો એમણે એવું કીધું કે ભાઈ મુખ્યમંત્રી નક્કી કરનારો હું કોણ? જે ધારાસભ્યો જીતશે એ મુખ્યમંત્રી નક્કી કરશે. એ પછી મહાગઠબંધને તરત જ મુખ્યમંત્રીના ચહેરા તરીકે આરજેડીના તેજસ્વી યાદવનું નામ જાહેર કરી દીધું અને વીઆઈપી પાર્ટીના મુકેશ સાહનીને ડેપ્યુટી સીએમ ફેસ તરીકે પણ નામ જાહેર કરી દીધું. અને એ પછી મહાગઠબંધન સતત એનડીએને એવું પૂછતું રહ્યું હતું કે તમારા મુખ્યમંત્રીનો ચહેરો ક્યાં છે, તમારા મુખ્યમંત્રીનો ચહેરો કેમ જાહેર નથી કરતા? એવું વારે ઘડીએ મહાગઠબંધન જ્યારે જાહેર સભા કે સોશિયલ મીડિયા ઉપર એનડીએ અને ભાજપ ઉપર હુમલો કરતું રહ્યું હતું. એનો થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપેલો અને પ્રધાનમંત્રી મોદીએ એક જાહેર સભાની અંદર એવું કીધેલું હતું કે બિહારની અંદર નીતિશ કુમારની આગેવાની હેઠળ જ ચૂંટણી લડશે. પણ એમણે પણ એવું ક્લિયર કટ ચોખ્ખું નહોતું કીધું કે બિહારની અંદર મુખ્યમંત્રીનો ચહેરો નીતિશ કુમાર જ છે. એવી કોઈ વાતનો ફોડ પ્રધાનમંત્રીએ નહોતો પાડ્યો. હવે રોજ પડેને જે પ્રેશર આવતું હતું એટલે અમિત શાહે પણ આ સભાની અંદર બહુ ચાલાકી વાપરીને એવું કહી દીધું કે બિહારમાં નીતિશ છે અને દેશમાં પ્રધાનમંત્રી મોદી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો 5 વર્ષ સુધી પીએમ રહેવાના જ છે, કારણ કે 2024થી 2029 સુધી એ પ્રધાનમંત્રી મોદી રહેવાના છે. હવે બિહારની અંદર અત્યારે તો નીતિશ કુમાર છે જ, એટલે સીધું અમિત શાહે ખાલી એમ કીધું કે નીતિશ કુમાર બિહારમાં છે. પણ જો અમિત શાહ એવું ધારતે
તો એવું સ્પષ્ટપણે એવું કહી શકતે કે ભાઈ અમારા મુખ્યમંત્રીનો ચહેરો નીતિશ કુમાર જ છે. પણ એમણે ક્લિયર કટ એવું નથી કીધું, ખાલી એટલું કીધું કે નીતિશ કુમાર બિહારમાં છે. તે તો ઓલરેડી છે જ મુખ્યમંત્રી તરીકે. હવે નવી ચૂંટણી પછી જ્યારે બનશે ત્યારે, પણ અત્યારે તો નીતિશ છે જ. ભારતીય જનતા પાર્ટીની બહુ અનેરી સ્ટાઇલ હોય છે અને જે રાજકારણના પંડિતો છે એ લોકોને ખબર હોય છે કે જ્યારે પણ કોઈને સીએમ બનાવવાના નહીં હોય ત્યારે એવું સ્પષ્ટ કહેતા નથી. એ રાજ્યની અંદર ચૂંટણી હોય ત્યારે એવું સ્પષ્ટ કહેતા નથી કે આ ચહેરો છે. જેમ કે તમને મધ્યપ્રદેશની અંદર યાદ હશે કે શિવરાજસિંહ ચૌહાણનું નામ નહોતું જાહેર કરવાનું, તો વારે ઘડીએ સભાની અંદર પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એવું જ કહેતા રહેતા હતા કે મધ્યપ્રદેશની ચૂંટણી તો શિવરાજસિંહની આગેવાની હેઠળ જ લડાવવાની છે, પરંતુ ફેસ નહોતો જાહેર કર્યો. પણ જ્યાં નક્કી હોય કે ના આને બનાવવાનો છે ત્યાં ગાડી ભાજપ જાહેર કરી જ દે છે. ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથને સીએમ બનાવવાના હતા તો એમનું નામ ચૂંટણી વખતે પહેલેથી જ જાહેર કરી દેવામાં આવેલું. એવી જ રીતના 2022માં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ ભાજપે પહેલેથી જાહેર કરી દીધેલું કે અમારો ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે અમિત શાહે આજે બહુ જ સિફતપૂર્વક અને બહુ જ ચાલાકીપૂર્વક એવો વર્ડ વાપરી દીધો કે બિહારની અંદર નીતિશ છે. એટલે જે લોકો એવું સમજવા માંગતા એ સમજી લે કે હા અમિત શાહે તો મુખ્યમંત્રી તરીકે નીતિશનું જ નામ લીધું છે, પરંતુ એ અમિત શાહને જ ખબર છે કે હવે શું થવાનું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.